દેખાય છે ને આ બાજુ બધાને? ઓકે, ચાલો પેલો વેસ્ટર્ન, બરોબર? પેલો વેસ્ટર્ન, વેસ્ટર્ન પછી બીજો આવશે આપણે, પણ પેલા પેલો શીખો એમ. ચાલો પેલા જોઈ લો, પેલા 1 નું સ્ટેપ આવી રીતે. આ 1, જમણો પગ પંજા પર અને તાળી નીચે પડવાનું છે. 1, બરોબર? અને અહીંયા ઉપર 2, તો ડાબો પગ. ચાલો એક સાથે બધા સ્ટેપ, 2 સ્ટેપ કરજો. 5 6 7 ગો. 1 2. ઓકે, હજુ ખબર નથી પડી, અવાજ નહીં કરતા. ખાલી 5 જ મિનિટમાં શીખવાડી દે બધાને, 5 થી 10 મિનિટમાં, પણ ખાલી અવાજ નહીં કરતા. જ્યારે તમે પહેલું સ્ટેપ રમો ને, એટલે તમારો જે જમણો પગ છે ને ઉચકીને પંજા. તો તમે રવિવારના દિવસે ગરબા વર્કશોપ કરવા માંગતા હોય, સાદો રાસ, ટીટોડો, શેરી ગરબા કંઈ પણ શીખવા માંગતા હોય, તો તમે જે સ્ક્રીન ઉપર નંબર જોઈ રહ્યા એ નંબર ઉપર મને કોલ કરો, અથવા તમે જે સ્ક્રીન ઉપર એડ્રેસ જોઈ રહ્યા છો એડ્રેસ ઉપર આવીને પણ મને કોલ કરી શકો છો, બરોબર? પર મૂકવાનો આ 1 અને 2 કાઉન્ટ માં ડાબો પગ ઉચકીને મૂકવાનો પંજા પર 2, બરોબર? બંને બાજુ આ 2 કાઉન્ટ નું તાળી ઉપર, તો 1 કાઉન્ટ ની તાળી નીચે, બરોબર? ચાલો 5 6 7 ગો. 1 2. ઓકે, એવી જ રીતે આપણે 4 સ્ટેપ રમવાના છે. જોઈ લો એકવાર, જો 1 2 3 4. ચારે 4 સ્ટેપ ની અંદર પગ ઉપર કરીને મૂકવાનું. 1 2 3 4, પંજા પર. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2 3 4. ઓકે, હવે હાથ નીચે કરી દો. અહીંથી પહેલા હાથના સ્ટેપ જોઈ લો એકવાર. આવી રીતે સાઈડમાં ધક્કો મારવાનો છે. 1, આવી રીતે, આમ આમ, આવી રીતે હાથ રાખવાનો છે, આમ પંજો. ઓકે, પહેલા હાથના સ્ટેપ શીખવાડું, પછી પગના સ્ટેપ શીખવાડું. જો 1 2 3 4, આવી રીતે હાથ આવશે. જો 1 2 3 4, આવી રીતે. ઓકે, ચાલો એટલે જગ્યા રખાવી. ખબર પડે ને જગ્યા કેમ રખાવી? હવે ચાલો 5 6 7 ગો. 1 2 3 4. ઓકે, હાથના સ્ટેપ ખબર પડી બધાને? ઓકે, હવે પગના સ્ટેપ. અહીંથી જોઈ લો, પેલા જમણો પગ આગળ લેવાનો, આવી રીતે. 1, ડાબો પગ આગળ. 2, પાછો જમણો પગ રિટર્ન. 3, અહીંથી પાછો ડાબો પગ. 4. ટૂંકમાં આપણે 4 સ્ટેપ રમવાના. જમણા પગથી જોઈ લો એકવાર. 1 2 3 4. ઓકે, ચાલો 5 6 7, પેલા પગના સ્ટેપ. 5 6 7 ગો. 1 2 3 4. ઓકે, હવે હેન્ડ મુવમેન્ટ અને પગના સ્ટેપ બંને કે સાથ જોઈ લો. જો 1 2 3 4. થોડીક આવી રીતે વેવ રમજો. 1 2 3 4. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2 3 4. ઓકે, હવે એક સાથે 8 સ્ટેપ જોઈ લો. 1 2 3 4 स्टेप. 1 2 3 4. ओके पाजी, समझ में आ रहा है? ओके, चलो. चलो 5 6 7 गो. 1 2 3 4 स्टेप. 1 2 3 4. ઓકે, હવે હાથ નીચે કરી દો. અહીંથી પેલા પગના સ્ટેપ જોઈ લો. આપણે સેન્ટરમાં પોઝિશન છે, બરોબર? તો અહીંથી જમણા પગે આપણે ચાલવાનું સ્ટાર્ટ કરવાનું છે, પણ આ બાજુ ડાબી બાજુ જોઈ લો. 1 2 3, 3 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર રાખજો, બરોબર? ખાલી પેલા પગના સ્ટેપ. ચાલો 5 6 7 ગો. 1 2 3, જમણો પગ ઉપર. ઓકે, એવી જ રીતે આ બાજુ ચાલવાનું છે, પણ ડાબો પગ ઉપર. ઓકે, અહીંથી ડાબા પગે સ્ટાર્ટ કરવાનું. ચાલો 5 6 7 ગો. 1 2 3, ડાબો પગ. ખબર પડી ગઈ? આ બાજુ જમણો પગ, આ બાજુ ડાબો પગ. ચાલો ફરી એકવાર ખાલી પગના સ્ટેપ, પછી હાથના સ્ટેપ આપી. 5 6 7 ગો. 1 2 3 1 2 3, કન્ટિન્યુ. 1 2 3 1 2 3, સ્ટોપ. આવી રીતે આપણે ખાલી 2 વાર રમવાનું છે, બરોબર? પણ જ્યારે 1 નું સ્ટેપ કરો એટલે ડાબો હાથ ઉપર આવી રીતે. જો 1 2 3, આ બાજુ જમણો હાથ. 1 2 3. ઓકે, 2 વાર. ચાલો 5 6 7 ગો. 1 2 3 1 2 3. ઓકે, હવે આગળનો સ્ટેપ જોઈ લો એકવાર. આગળનો સ્ટેપ આવી રીતે આપણે ટોટલ 3 વાર રમવાનું છે. જોઈ લો. 1 2 3 1 2 3 1 2 3 એન્ડ 4. એન્ડ કાઉન્ટ ની અંદર પાછો જમણો પગ ટચ કરવાનો અને 4 કાઉન્ટ ની અંદર પાછો જમણો પગ ઉપર, બરોબર? એટલે આખું સ્ટેપ રમીને બતાવો. જોઈ લો. 1 2 3 એન્ડ 4, બરોબર? જમણો પગ ઉપર રાખજો. ચાલો 5, કન્ટિન્યુ. એકવાર આ બાજુ, એકવાર આ બાજુ ને આ બાજુ. ચાલો 5 6 7 ગો. 1 2 3
1 2 3 1 2 3 એન્ડ 4. ઓકે, હવે આગળનું સ્ટેપ જો 4 કાઉન્ટ ની અંદર જમણો પગ ઉપર આવ્યો તો 5 કાઉન્ટ ની અંદર ડાબો પગ ઉપર 5. આવી રીતે આ બાજુ બોડી ફરી જાય તમારી, આ બાજુ જોઈ લો એકવાર બોડી કઈ રીતે ફેરવવાની છે. આ બાજુ ફરી જાઓ, મને ખાલી એકવાર જોઈ લો એકવાર બોડી કઈ રીતે ફેરવવાની છે. આપણે અહીંથી સ્ટાર્ટ કર્યું જો 1 2 3 1 2 3 1 2 3 એન્ડ 4 5. બને ત્યાં સુધી જમ્પ આવતો હોય ને જમ્પ મારવાનો છે, પણ 5 કાઉન્ટ ની અંદર આવી રીતે હાથ કરો ને 5. ડાબો હાથ પાછળ, જમણો હાથ આવી રીતે. ઓકે, એટલે ફરી એકવાર રમીને બતાવું, જોઈ લો એકવાર. એટલે આપણું છેલ્લું સ્ટેપ આવ્યું 1 2 3 એન્ડ 4 5. જમ્પ આવતો હોય જમ્પ મારવાનો, બાકી ડાબો પગ આવી રીતે ઉપર કરવાનો, બરોબર. એટલે હવે 4 કાઉન્ટ ની પોઝિશન રાખજો બધાય, બરોબર. ચાલો 5 પહેલેથી સ્ટાર્ટ કરજો, અહીંથી ચાલવામાં 5 6 7 ગો. 1 2 3 1 2 3 1 2 3 એન્ડ 4 5. ઓકે, આવી રીતે કોણી મારશું તોય ચાલશે અને હાથ મારશું તોય ચાલશે. ટૂંકમાં ડાબો પગ ઉપર થવો જોઈએ. ઓકે, હવે અહીંથી આગળનું સ્ટેપ જો રાખો, આ બાજુ પોઝિશન બધાય. ઓકે, આ બાજુ પોઝિશન રાખો. અહીંયા માયક બંધ થઈ ગયું હતું, પણ તમારે એ જ રીતે કરવાનું છે. જેવી રીતે મેં તમને આગળના 4 સ્ટેપ શીખવાડ્યા એ જ રીતે આ બાજુ 1 2 3 4 1 2 3 4 એવી જ રીતે રમવાનું છે. અહીંયા માયકનો અવાજ બંધ થઈ ગયો હતો, એટલે ફરી એક વખત તમને રિપીટ કરું છું. જેવી રીતે તમે આગળ સ્ટેપ કર્યા ને એ જ રીતે આમાં કરવાનું છે. ઓકે, અને હા, બીજી વસ્તુ, તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એકવાર નીચે કોમેન્ટ કરો, એટલે મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી પહોંચે છે. બાજુ ફરવાનું છે. ચાલો પહેલેથી સ્ટાર્ટ કરજો, પહેલેથી. ચાલો 5 6 7 ગો. 1 2 3 1 સ્ટોપ સ્ટોપ સ્ટોપ. અહીંથી સ્ટાર્ટ કરજો. ઓકે, ચાલો 5 6 7 ગો. 1 2 3 4 સ્ટેપ. 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 and 4 5 step. 1 2 3 4 step. 1 2 3 4 1 2 3 આ બાજુ 1 2 3 આ બાજુ 1 2 3 and 4 5 go. 1 2 3 4 step. 1 2 3 4 આ બાજુ 1 2 3 આ બાજુ 1 2 3 આ બાજુ 1 2 3 and 4 5 આ બાજુ 1 2 3 4 step. 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 and 4 5 go. 1 stop stop. આવી ગયા, બરોબર. ટૂંકમાં ચારે રાતની આંખોમાં તારા જગે છે, દિલમાં ગરબાની આગ લાગે છે. આવો ને રામવા રંગ જમાશે, ઝૂમી ઉઠે છે આ મન, ઝૂમી ઉઠે છે ઢોલકીના તાલ.